મહાત્મા ગાંધી ઇંગ્લેન્ડ ગયા ને, બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે ભક્તો. પોતળી પહેરતા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ગયા, કોર્ટમાં ગયા, કોર્ટમાં, ઇંગ્લેન્ડની કોર્ટમાં ગયા. કોર્ટનો એવો નિયમ હોય, જે ભક્તો કોઈ ક્યારેક ગયા હોય, ભાગશાળી ગયા હોય, બધા ક્યાં જાય કોર્ટમાં તો ભાગશાળી જાય ને. કોર્ટ ને હોસ્પિટલ બધા ભાગશાળીને મોકો મળે. કોર્ટની અંદર જયારે જજ સાહેબ એન્ટ્રી કરે ને, ત્યારે બેઠેલી પબ્લિસિટી તો ઊભી થઈ જાય, વકીલો ઊભા થઈ જાય જજ સાહેબનું સન્માન જાળવવા માટે. એવો કાયદો હોય છે. પણ ભક્તો, સત્યના પ્રયોગો જેને વાંચ્યા છે ને ખ્યાલ હશે, ગાંધીજી ફક્ત પોતળી પહેરીને, શરીર જરાય શણગાર્યું નહોતું. કોર્ટની અંદર જયારે પ્રવેશ કર્યો ને, ત્યારે એની પ્રતિભાએ પબ્લિકને તો ઊભી કરી દીધી, વકીલોને તો ઊભા કરી દીધા. પોતાની સીટ ઉપરથી જજ ઉભો થઈ ગયો, જજ ઉભો થઈ ગયો. એમ ભક્તો ઇતિહાસ બોલે, ઇતિહાસ. અમથાકા રીચીના મોઢામાં શબ્દો નહીં નીકળ્યા હોય. હિન્દુસ્તાનને આઝાદ કરીને રિટર્ન જનારો રીચી ઇંગ્લેન્ડ જતા પહેલા હિન્દુસ્તાનીઓને એમ કહેતો ગયો, આ બુઢીઓ જેદી મરે ને, આ બુઢીઓ જેદી મરે ને તે એની ખોપડીને કલેજું અમારે ઇંગ્લેન્ડ મોકલજો, અમારે લેબોરેટરીમાં જોવું છે કે આના ખોપડામાં અને આના કાળજામાં શું લખ્યું છે કે અમારી ભરેલી તોપોને પાછી પાડી અને આજ અમારે હિન્દુસ્તાન છોડીને ફરીને પાછું ઇંગ્લેન્ડ જવું પડે છે. એની ખોપડીમાં શું લખ્યું અમને મોકલજો, લેબોરેટરીમાં તપાસ કરવી છે. ભક્તો, બસ જીવન એ ખોપડીમાં જીવન લખ્યું હતું, બાકી કાંઈ નહોતું. ખોપડીમાં જીવન લખ્યું, જીવન હતું. જીવનની આગળ ભલભલાને ચૂકી જવું પડે. જીવન બનાવશો, સત્સંગ જીવન બનાવતા શીખડાવતો. તો યાદ રાખજો, હરિભગત થયા, જીવન નો બનાવી શક્યા. તો ભક્તો, હરિભગત થયા પછી સુખ નહીં આવે, આનંદ નહીં આવે, શાંતિ પ્રાપ્ત નહીં થાય. આનંદ અને શાંતિ તેથી પ્રાપ્ત થશે જ્યારે જીવન બની જશે. વૈષણો, કુલક્ષણો બધું છૂટી જશે. ભક્તો, સાચા માણસ બની જશું. કોઈની આંખના આંસુ એ પોતાની આંખના આંસુ સમજશું. કોઈના દિલના દર્દને ખુદનું દર્દ જ્યારે સમજવા માંડશું ભક્તો, ત્યારે માનવ બન્યા કહેવાશું. અને યાદ રાખજો, આ જગતના નાશવંત પદાર્થ માટે ક્યારે કોઈની સાથે અનિતિ નહીં આદરીએ. પછી તમે જીવવાની મોજ તો જોવો, જીવવાની મોજ તો તમે જોજો. જેને જીવન ટૂંકાવાનો સમય આવ્યો, જેને જીવન ટૂંકાવી નાખ્યા ભક્તો, અમે ક્યાંક ને ક્યાંક થાપક ખાધી છે. જીવનમાં થાપ નહીં ખાશો બસ.